હેલો એવરીવન, ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, ધ્રુવી સુતરિયાના આપ સૌને પ્રણામ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, જોરો શોરોથી તૈયારી કરી રહ્યા હશો, મસ્ત તૈયારી કરી રહ્યા હશો, જબરદસ્ત દાળ જોરદાર તૈયારી કરી રહ્યા હશો. અને એના માટે જ તમારી માટે જ હું આજે લઈને આવી છું પાસ થવાનો જુગાડ. અહીંયા કંઈક નવા અંદાજમાં જુગાડ છે, કંઈક જે તમે રેગ્યુલર કરો છો એ નહીં, પરંતુ કંઈક નવી રીતે હવે તમારે જુગાડ કરવાનો છે. અને એ રસ્તો હું તમને આજના આ નાના અમથા વિડીયોમાં આપવાની છું, જે 10-15 મિનિટનો વિડીયો જે થવાનો છે એ તમારે ધ્યાનથી સાંભળવાનો છે. તમને એમ લાગે છે કે મારે આમાં થોડોક વધારે સમય લાગે, યાર બેની સ્પીડ કરીને તમે જોઈ લો, તમે સ્પીડ વધારી નાખો, સ્પીડ વધારીને તમે જોઈ લો. આઈ નો કે તમારો સમય બહુ મૂલ્યવાન છે, બહુ કિંમતી છે. ચાલો તો શરૂઆત કરીએ પાસ થવાના જુગાડની. એની શરૂઆત કરીએ એ પહેલા તમારે બધાએ વિડીયોને થોડીક વાર પોઝ કરીને નીચે કમેન્ટ કરવાની છે. અને એ કમેન્ટ શું કરવાની છે? આઈ કેન અચીવ એનીથિંગ. I can achieve anything. અચીવ નો સ્પેલિંગ ન આવે તો ગુજરાતીમાં લખી દો. યાર હું કંઈ પણ કરી શકું છું, હું કંઈ પણ મેળવી શકું છું, હું કંઈ પણ કરી શકું છું, હું કંઈ પણ મેળવી શકું છું. I can achieve anything. સાયન્ટિફિક રીઝન અથવા તો સાયન્ટિફિક પ્રૂવ થયેલી વસ્તુ છે કે જ્યારે પણ તમે તમારા માઇન્ડને 9 અંકને વેરી પાવરફુલ અંક કહેવામાં આવ્યો છે, વેરી જોરદાર, મતલબ કે એમાં બહુ પાવર હોય છે 9 અંકમાં. એટલે તમે શું કરો યાર, કે તમારે જે વસ્તુ મેળવવી છે ને એને તમે 9 વખત રિપીટ કરો. આઈ કેન અચીવ એનીથિંગ, આઈ કેન અચીવ એનીથિંગ. આ તમે મેસેજ તમારા માઇન્ડને આપશો ને, એટલે એ માઇન્ડ એ રીતે એક્ટિવિટી કરવા મળશે, એ માઇન્ડ એ રીતે વર્ક કરવા મળશે. તો દિવસમાં જેટલી વાર બને એટલી વાર તમારા માઇન્ડને પોઝિટિવ રાખો. તો આ જુગાડની શરૂઆત તો થઈ જ ગઈ છે એમ જ સમજી લો, કારણ કે હું જે જુગાડ આપવાની છું એના માટે તમારી પાસે આ પોઝિટિવિટી હોવી ખૂબ જરૂરી છે. જેવી રીતે ચા બનાવવા માટે અમુક વસ્તુની જરૂર પડે, અમુક શસ્ત્રોની જરૂર પડે. આ શસ્ત્રો એટલે એ ભાઈ એના જે હોય એ ચાંદ ભૂકી ત્યાં કઈ લડવા નથી જવાનું. પાછા એમ કે મેમ ત્યાં લડવા જ, અરે ના ભાઈ હું વાત કરું છું, ત્યાં થોડું લડવા જવાનું હોય, ત્યાં આરામથી ચા પીવાની હોય, બનાવવાની હોય. તો જેવી રીતે ત્યાં જે વસ્તુની જરૂર પડે છે, સેમ એ રીતે અહીંયા પાસ થવાના જુગાડ માટે પણ આ વસ્તુની ખૂબ જરૂરી છે, ખાસ કરીને પોઝિટિવિટીની. ચાલો તો પાસ થવાના જુગાડની શરૂઆત કરીએ. માય ડિયર સ્ટુડન્ટ, પાસ થવાના જુગાડ માટે સૌથી પહેલા તમારી પાસે પ્લાનિંગ હોવું જોઈએ. સૌથી પહેલા તમારી પાસે સ્ટ્રક્ચર હોવું જોઈએ. વિધાઉટ સ્ટ્રક્ચર યુ કાન્ટ ડુ એનીથિંગ. તમે કોઈ વસ્તુ નહીં કરી શકો. તમને શું લાગે, મહાન જે વૈજ્ઞાનિકો છે, આ જે કલાકારો છે, આ મોટા મોટા જે કલાકારો છે, ટીવી એક્ટર છે, સફળ વ્યક્તિઓ છે, સફળ વ્યક્તિઓ એમને સફળ થઈ ગયા છે. એમણે પણ કેટલાક પરિશ્રમ કર્યા હશે, કેટલીક મહેનત કરી હશે અને ધીરજ રાખી હશે, ત્યારે તે આ સફળતા તરફ પહોંચ્યા હશે. તો તમારે પણ આવું જ કંઈક કરવું પડશે. મહેનત કરવી પડશે, પરિશ્રમ કરવી પડશે, સંઘર્ષ કરવો પડશે અને થોડી ધીરજ રાખવી પડશે. ધીરજના ફળ હંમેશા મીઠા હોય. એન્ડ સ્ટે ઇન પોઝિટિવિટીમાં રહેવું પડશે. ચાલો તો જુગાડની શરૂઆત કરીએ. બહુ થઈ ગયું મોટિવેશન, આમે તમે મોટિવેટેડ છો જ. તો હવે તમારે સૌથી પહેલા તમારો જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ ઇંગ્લિશ સબ્જેક્ટ કેટલા વિભાગમાં ડિસ્ક્રાઇબ થયેલો છે, અંગ્રેજી જે વિષય છે એ વિષયમાં કેટલા ભાગ આવે છે, એ રીતે તમે એને ડિવાઈડ કરો. સૌથી પહેલા હું વાત કરીશ તમારી ટેક્સ્ટબુકની, તમારી ચોપડીની હું વાત કરીશ. બરાબર. તમારી જે આ ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાં તમને ટોટલ કેટલા માર્ક્સનું પૂછાય છે? આખી ચોપડીમાંથી તમને કેટલા માર્ક્સનું પૂછાય છે? 23 માર્ક્સનું પૂછાય છે. 23 માર્ક્સનું તમને આમાંથી પૂછાય છે. હવે તમે પ્રથમ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, ટેક્સ્ટબુકમાંથી તમને 23 માર્ક્સનું પૂછાય છે, તો એનાલિસિસ કરો કે ટેક્સ્ટબુકમાં પ્રથમ પરીક્ષામાં કેટલા યુનિટ આવશે? 1 to 6 યુનિટ આવશે, 1 થી 6 યુનિટ આવશે. 6 સ્ટોરીઓ તમારે તૈયાર કરવાની છે, ખાલી 6 સ્ટોરી તૈયાર કરવાની છે. અને એમાંય તમે એમ કહેતા કે મેમ એટલી બધી સ્ટોરીઓ તૈયાર કરવાનો અમારી પાસે સમય નથી, પણ હું એમ કહું છું કરો. કેમ ખબર છે? કારણ કે જો આ 6 સ્ટોરી તમે તૈયાર કરશો ને તો આમાંથી તમને એસે પણ પૂછાય છે, આમાંથી તમને શોર્ટ નોટ પણ પૂછાય છે, આમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પણ પૂછાય છે, આમાંથી તમને ટ્રુ ફોલ્સ પણ પૂછાય છે, આમાંથી તમને ફિલ ઇન ધ બ્લેન્ક પણ પૂછાય છે, આમાંથી જ તમને રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે, આમાંથી જ તમને ઈમેલ રાઇટિંગ પૂછાય છે, અને આમાંથી જ તમને પીડી પૂછાય છે, એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. ના મેમ હે કઈ રીતે આટલી બધી વસ્તુ આ ટેક્સ્ટબુકમાંથી પૂછાય છે? જી હા, યસ,
જો હું વાત કરું તમારા ત્રીજા ચેપ્ટરનું નામ શું છે? જલ્દી બોલો યાર. ત્રીજા ચેપ્ટરનું નામ, તમને ચેપ્ટરના નામ માઇન્ડમાં હોવા જોઈએ. 10 ચેપ્ટર છે, એનાથી વધારે છે ય નહીં. 10 જ ચેપ્ટર છે અને યાદ રહેવા જ જોઈએ. હું તો એમ કહું છું પોઝિટિવ રહો, યાદ રહેવા જ જોઈએ. 1 થી 6 ચેપ્ટરના નામ પાકા કરી નાખો. કયું છે? અરુણ કૃષ્ણમૂર્તિ. શેના ઉપર લખાયેલું છે? એન્વાયરમેન્ટ ઉપર લખાયેલું છે. તો તમને એસેમાં એન્વાયરમેન્ટ ઉપર એસે પૂછાઈ શકે, શોર્ટ નોટમાં અરુણ કૃષ્ણમૂર્તિ ઉપર એસે શોર્ટ નોટ પૂછાઈ શકે, પેરેગ્રાફમાં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. આ જ તે ત્રીજા ચેપ્ટરમાંથી જુઓ કેટલી વસ્તુ પૂછાઈ શકે. આ બધી જ વસ્તુ તમે છેલ્લા 10 વર્ષના પેપર લઈ લો. 10 વર્ષના પેપર થઈ ગયા. કઈ રીતે? જુલાઈમાં લેવાયેલા, માર્ચમાં લેવાયેલા, મેમાં લેવાયેલા, બધા ભેગા કરો, 10 પેપર લઈ લો. આ ચેપ્ટરમાંથી ના જે ત્રીજું ચેપ્ટર છે, ચેપ્ટરમાંથી તમને એસે પણ પૂછાયેલો છે, એમાંથી તમને શોર્ટ નોટ પણ પૂછાયેલી છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પણ પૂછાયેલો છે, ટ્રુ ફોલ્સ પણ પૂછાયેલા છે, ફિલ ઇન ધ બ્લેન્ક પણ પૂછાયેલી છે, રિપોર્ટ રાઇટિંગ પણ પૂછાયેલું છે, ઈમેલ પણ પૂછાયેલું છે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ પૂછાયેલું છે. ઇન શોર્ટ સમજાય છે તમને કે થર્ડ ચેપ્ટર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ફોર યોર એક્ઝામ. એ પછી તમારી ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય, થર્ડ એક્ઝામ, કોઈ પણ એક્ઝામ, થર્ડ યુનિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યુનિટ. નાઉ તો પાસ થવાના જુગાડ માટે તમારે સૌથી પહેલા 1 થી 6 ચેપ્ટરની સ્ટોરીને પહેલા પ્રિપેર કરવાની છે. 1 to 6 યુનિટ ને પહેલા તમારે યાદ રાખી લેવાના છે પોઈન્ટ્સ વાઇઝ, અને તમારે ડિટેલમાં સમજવા છે ને. આમાં જો પાસ થવાના જુગાડમાં એક વસ્તુ હું તમને અહીંયા કહું છું, માસ્ટર બેચ વિદ્યાકુલમાં અત્યારે માસ્ટર બેચ ચાલે છે, અથવા તો હા માસ્ટર બેચ. એ માસ્ટર બેચમાં જે હું તમને આઈએમપી આપું છું વિદ્યાકુલની માસ્ટર બેચમાં, એમાં તમે ખાલી યુનિટ 1 નો પહેલો વિડીયો જોજો. યુનિટ 1 નો પહેલો વિડીયો જોજો, એક જ લેક્ચર. એમાં મેં એક વસ્તુમાં આટલી બધી વસ્તુ કઈ રીતે પ્રિપેર કરવી ને, ખાલી એક જ પેજમાં, ખાલી એક પેજ, અને એમાં ખાલી 10 થી લઈને 11 પોઈન્ટ્સ. એ 10 થી લઈને 11 પોઈન્ટ્સમાં આ બધા પોઈન્ટ્સ કઈ રીતે પ્રિપેર કરવાને એ ડિટેલ્સમાં મેં આડો જે લેક્ચર તમે જોશો ને માસ્ટર બેચમાં, એમાં તમને મળી જશે. એક જુગાડ મેં તમને અહીંયા આપી દીધો. બીજા જુગાડ માટે માસ્ટર બેચનો આ પહેલો સેશન તમે જોજો. એના માટે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો આ તમારી થઈ ગઈ ટેક્સ્ટ બુક કે જે 23 માર્ક્સમાં પૂછાય છે, અને એમાં પણ તમને આટલા ક્વેશ્ચન પૂછાય છે. હવે એમાંથી છે ને પ્રોપર ટેક્સ્ટ બુકમાંથી કયા ક્વેશ્ચન હોય ને હું તમને હાઇલાઇટ કરાવું. જેમ કે શોર્ટ નોટ આ પ્રોપર છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ અને ફિલ ઇન ધ બ્લેન્ક. તો ટેક્સ્ટ બુકમાંથી તમને છે ને એક આ 4 ક્વેશ્ચન અને સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચન. શેના બેઝ ક્વેશ્ચન? સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચન. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન, 2 સ્ટાન્ઝા આવે છે. હવે આમાં તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. હું એમ નહીં કહું કે આમાં મારો જુગાડ ચાલી જશે, આ ચાલી જશે. જો જુગાડ મતલબ કે અહીંયા મહેનતનો જુગાડની હું વાત કરું છું, અભ્યાસના જુગાડની હું વાત કરું છું. તમારે અભ્યાસની શરૂઆત કરવી પડશે, તમારે મહેનતની શરૂઆત કરવી પડશે. અને હું તો એમ કહું છું કે તમે તો કરો જ, પણ સાથે સાથે તમારા મિત્ર મંડળને પણ આ કરાવો. એકલા નહીં કરો. જય હો મૂવી તમે જોયું છે? ન જોયું ને તો હું તમને જય હો મૂવીની એક નાની અમથી ઝલક કહું. જય હો મૂવીમાં જે સલમાન ખાન છે ને, સલમાન ખાનને બધા ઓળખે છે. સલમાન ખાનને બધા ઓળખતા હશે, ડિટેલ્સમાં બધી ખબર હશે. હું છે, આ છે, આમાં જાય છે, તેમાં જાય છે, બધી ડિટેલ્સમાં ખબર હશે. એ સલમાન ખાન એ મૂવીમાં એક વ્યક્તિની મદદ કરે છે. એને ખબર નહીં, એને આજુબાજુ નકરી ગરીબી જ દેખાય. એને મતલબ કે કોઈ વ્યક્તિ દેખાય કે જેની એને મદદ કરવાની ઈચ્છા થાય, એનો સ્વભાવ જ એવો હતો. એ મૂવીમાં કેરેક્ટર એવું છે. એટલે એ એની મદદ કરે. પછી વ્યક્તિ જ્યારે થેન્ક યુ કહે ત્યારે સલમાન ખાન એને રિપ્લાય શું આપે ખબર છે? કે થેન્ક યુ નહીં કહો, એની જગ્યાએ તમે બીજા 3 વ્યક્તિની મદદ કરજો, અને એ 3 વ્યક્તિને એમ કહેજો કે એ પણ બીજા 3 વ્યક્તિની મદદ કરે. આવી રીતે એક આખી સાયકલ બનાવતો એ મૂવીમાં આખી આવી સાયકલ બનાવે છે. બહુ જોરદાર મૂવી છે મદદ કરવાની. તો તમે યાર, તમને આનાથી જો બેનિફિટ થતો હોય તો તમે એકલા આગળ નહીં વધો. કારણ કે તમે આગળ વધશો ને તો એ આગળમાં પણ તમારી હારે કોઈક તમારી કોમ્પિટિશન કરી શકે એવો વ્યક્તિ જોશે, અને એના માટે તમે જે શીખો છો ને બાકીની બીજી વ્યક્તિને શેર કરવી પડશે. તમને એમ લાગે તો જ તેમ, બાકી નહીં. બાકી નહીં એટલે નહીં જ તેમ. કારણ કે મારી પાસે રિવ્યુ આવી ગયેલા છે, જે વિદ્યાર્થીએ શેર કર્યું હોય પછી ફીડબેકમાં જ્યારે એ આવીને કહે કે મેડમ ખરેખર યાર માની ગયા, તો શેર કરો, સારી વસ્તુ શેર કરો. આપણે રીલ્સ બહુ શેર કરીએ છીએ, આ તે વસ્તુ બહુ શેરિંગ કરીએ છીએ. શેરિંગ ઇઝ કેરિંગ. પરંતુ આ પ્રકારનું જે શેરિંગ છે ને એ કેરિંગ નહીં, એ ડેવલપમેન્ટ લઈને આવશે.
એક પ્રોગ્રેસ લઈને આવશે. સમજાય છે? ચાલો, તો આ તમારી ટેક્સ્ટ બુકની વાત થઈ ગઈ. 23 માર્ક્સ કે જેમાં તમારે જી જાન લગાવીને કોશિશ કરવાની છે. અને હું તો એમ કહું છું કે 1 in 3 એક વસ્તુ તૈયાર કરવામાંથી જો તમારી 4 થી 5 વસ્તુ તૈયાર થતી હોય તો આઈ થિંક એ મેથડને તમારે પહેલા ફોલો કરવી પડે, અને એ મેથડ તમને ત્યાં મળી જશે. અને ત્યાં પણ ન જોવી હોય ને તો તમે ક્યાં જોજો ખબર છે? યુટ્યુબમાં જ એક સેશન છે, છેલ્લા 8 વર્ષથી પૂછાયેલા સવાલો કરીને એક વિડીયો છે, હું લઈને આવીશું. છેલ્લા 8 વર્ષથી પૂછાયેલા સવાલો, એમાં મેં ટિપ્સ આપેલી છે, એમાં મેં ટ્રિક્સ આપેલી છે, તો તમે એ પણ જોઈ શકો છો. બરાબર છે. નેક્સ્ટ એના પછી સેકન્ડ છે તમારું ગ્રામર. કયો વિષય છે? તમારો ગ્રામર. હવે એ ગ્રામર તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય છે? એ કેમ ખાઈ ગઈ? સ્ક્વેર કરી નાખીએ, ખાઈ નથી ગઈ, જોયું મેં સ્ક્વેર કરી નાખ્યો, એટલે એમ તમારે કેટલું કરવાનું? સ્ક્વેર કરવાનું. ચાલો 24. હવે ફર્સ્ટ એક્ઝામમાં આ જે ગ્રામર છે એ ગ્રામર તમને એક્ઝામમાં પૂછાય છે 24 માર્ક્સમાં. ટોપિક સૌથી મોસ્ટ સ્કોરિંગ ટોપિક કયું છે? એક તો છે ફંક્શન, કેટલા માર્ક્સમાં પૂછાય? 9 માર્ક્સમાં. બીજું ફ્રેમ ધ ક્વેશ્ચન, એટલે કે WH ક્વેશ્ચન. ફ્રેમ ધ ક્વેશ્ચન એટલે શું થશે? WH ક્વેશ્ચન. કેટલા માર્ક્સમાં પૂછાય? 3 માર્ક્સમાં. કન્જક્શન કેટલા માર્ક્સમાં પૂછાય? 3 માર્ક્સમાં પૂછાય. રિપોર્ટેડ સ્પીચ, તમને એમ લાગતું હોય કે મેમ બહુ અઘરી છે, તો એ અઘરી નથી, તમે માનો છો એટલા માટે અઘરી છે. બરાબર. જો પાસ થવાના જુગાડના તમે પોઈન્ટ શોધી રહ્યા હોય તો ફંક્શન તૈયાર કરો, ફ્રેમ ધ ક્વેશ્ચન તૈયાર કરો, કન્જક્શન તૈયાર કરો અને રિપોર્ટેડ સ્પીચ તૈયાર કરો. ફંક્શનમાં પણ જેટલા ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે એને પહેલા તૈયાર કરો. હવે ઈ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ક્યાંથી નમાર ગોતવા? તો એલા ખાલી આ એક વિડીયોમાં હું તમને આ બધી વસ્તુ આપી દઉં. આ ટોપિક માટેના અલગ અલગ તમને આ જ ચેનલમાંથી કેટલા અલગ અલગ વિડીયો મળી જશે. હું તો એમ કહું છું કે સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન આવે, જઈને જોઈ લો. તમારે સ્પીડમાં જોઈ તો જોઈ લો, તમારા કામની વસ્તુ હોય તો કટ કરીને ગમે એમ કરીને તમે જોઈ શકો છો. હું ક્યાં કહું છું કે તમે બધા જે 1 કલાકના છે, 30 મિનિટના છે, 20 મિનિટના છે, એ આખા વિડીયો જોવાની તમારી પાસે સમય નથી, માનું છું. પણ તમારે કામની વસ્તુ શોધવા માટે કટ કરીને જોઈ લો કે આ વિડીયોમાં કામની વસ્તુ છે. ટાઇટલ આપેલા હોય, ટાઇટલ વાંચો, તમે જોવો એમાં ફંક્શનને લગતા આઈએમપી ઇમ્પોર્ટન્સ ફંક્શનના ટાઇટલ આપેલા છે. તો આ બધી વસ્તુનું તમને ઇમ્પોર્ટન્ટ બધી વસ્તુ આ ચેનલમાં જથ્થાબંધ મળી રહેશે. તો પાસ થવાના જુગાડમાં હું આટલા 4 પોઈન્ટ કહીશ. હું તો એમ કહું કે ગ્રામરમાં ખાલી એક જ એવો ટોપિક છે કે જે વિધાઉટ ઓબ્જેક્ટિવ છે, બાકીના બધા ટોપિક ઓબ્જેક્ટિવ જ છે. બધા ટોપિક ઓબ્જેક્ટિવ છે. ખાલી ડુ એઝ ડાયરેક્ટેડ ને છોડીને બાકીના બધા ઓબ્જેક્ટિવ છે. તો તમે જો મહેનત કરો ને તો એ પણ તમે કરી શકો, એ પણ તમે હાસિલ કરી શકો. કરી શકે કે ન કરી શકો? થઈ જ જાય, આરામથી થઈ જાય. ચાલો નેક્સ્ટ એના પછી હું વાત કરું સપ્લિમેન્ટરી રીડરની. કોની વાત કરું? સપ્લિમેન્ટરી રીડર, કે જેને તમે બ્લેક બક કહો છો. હવે એ બ્લેક બકમાંથી તમને પ્રથમ પરીક્ષામાં 1 થી લઈને 15 જેટલા યુનિટ પૂછાશે. કેટલા પૂછાશે? 1 થી લઈને 15 જેટલા યુનિટ પૂછાશે. હવે આમાં તમને કેટલા પ્રકારના સવાલ પૂછાય? એક તો તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય, પેરેગ્રાફ ઉપરથી સવાલના જવાબ પૂછાય. અને ચોથું છે બીજું છે નિયરેસ્ટ મીનિંગ પૂછાય, કે જેનો ગુણભાર 3 છે અને આનું ગુણભાર 5 છે. હવે આના માટે તમારે બહુ ઝાઝી મહેનત કરવાની જરૂર નથી, કારણ કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમને સોલ્વ કરતા આવડે છે, તો આમાં તમને 5 થી 4 થી 5 માર્ક્સ તમે આમાં કવર કરી શકો. પણ ક્યારે? મહેનત કરવાથી. માનું છું કે તમે બધા હીરા છો, માનું છું કે તમે બધા સ્ટાર જ છો જ, પણ એને ચમકીલો બનાવવા માટે, એ તારાને ચમકીલો બનાવવા માટે શું કરવું પડે? ઘસાવવું પડે. શું કરવું પડે? ઘસાવવું પડે, એના ઉપર પ્રેશર આપવું પડે. વી ઓલ આર ડાયમંડ્સ. આપણે બધા હીરાઓ છે, પણ એના માટે શું કરવી પડશે? મહેનત કરવી પડશે. મેં મહેનત કરીને અહીંયા ડાયરીમાં તમારા માટે કેટલાક પોઈન્ટ્સ લખેલા છે કે જે પોઈન્ટ્સથી તમે કંઈક કરી શકો. તો શું તમે તમારા રિઝલ્ટ માટે હું જે કહું છું એને ફોલો ન કરી શકો? ના થાય. ખાલી તમારું નહીં, પરંતુ આખા ગુજરાતનું તમારે જોવાનું છે. આખા ગુજરાતનું જોવા માટે સૌથી પહેલા તો તમારે અમે ઇન્સ્પાયર્ડ થઈએ, અમે મોટિવેટ થઈએ અને આવું ને આવું નોલેજ બાકીના વિદ્યાર્થીઓ સુધી ભવિષ્યમાં પણ આપતા રહીએ. એના માટે તમારે ચેનલને શું કરવી પડશે?
સબસ્ક્રાઇબ કરવી પડશે. જે ડ્રીમ છે કે આપણે અત્યારે જે જગ્યાએ છીએ ત્યાંથી આગળ વધીએ, 1 મિલિયન 2 મિલિયને પહોંચીએ, તો એના માટે તમારે શું કરવું પડશે? અમને ઇન્સ્પાયર્ડ, જો તમારે ઇન્સ્પાયર કરવા માટે અમે છીએ, અમને ઇન્સ્પાયર કરવા માટે તમે છો. તમે જ છો. તમે છો એટલા માટે હું અહીંયા છું, તમારા વગર નથી. તો નિયરેસ્ટ મિનિંગની વાત રહી, તો નિયરેસ્ટ મિનિંગ માટે હું લાઈવ સેશનમાં નિયરેસ્ટ મિનિંગનો હું લેક્ચર લાવતી રહીશ, ક્વિઝ લાવતી રહીશ, કે જેથી કરીને તમને નિયરેસ્ટ મિનિંગની પ્રિપેરેશન ફન રીતે કરી શકો, એન્ટરટેનમેન્ટની સાથે કરી શકો. નેક્સ્ટ એના પછી હું અનસીનની તો બિલકુલ પણ વાત નહીં કરું. અનસીન જે છે એ અનસીન જ રહેશે, અને એ તમારા માટે ટફ વસ્તુ નથી, પણ પાસ થવાના જુગાડમાં અનસીનને એડ કરો. કોને એડ કરવાનું છે? અનસીન ડેટાને એડ કરવાનું છે. આ અનસીન ડેટા તમને એક્ઝામમાં 9 માર્ક્સમાં પૂછાય છે. એમાં 2 પ્રકારના સવાલ હોય, એક ડાયલોગ બેઝ હોય અને એક ડેટા બેઝ હોય છે. ડાયલોગ બેઝ જે પૂછાશે એ 5 માર્ક્સમાં પૂછાશે, અને ડેટા બેઝ હશે એ અરાઉન્ડ 4 માર્ક્સ જેટલું તમને પૂછાશે. એટલે આમ ટોટલ થઈને આ તમને કેટલા માર્ક્સમાં? પહેલા છે ને આ ડાયલોગ એ 4 માર્ક્સમાં હતું અને આ 4 માર્ક્સમાં હતું. હવે એમાં વધારો થઈ ગયો. હવે એ કેટલા માર્ક્સનું થઈ ગયું છે? 9 માર્ક્સનું થઈ ગયું. પહેલા 8 માર્ક્સનું જ પૂછાતું. એને સોલ્વ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે. કોઈ પણ 5 ઉપાડી લ્યો, આ બંને ક્વેશ્ચનના કોઈ પણ 5 ઉપાડી લ્યો, ઇઝીલી સોલ્વ થઈ જશે, ઇઝીલી કવર થઈ જશે. આ પણ તમને આવડી જશે અને આ પણ તમને આવડી જશે. બસ બેઝિક નોલેજ હોવું જોઈએ. અને હું તો એમ કહું કે આગળના 3 વિભાગ કરશો ને તો ઓટોમેટિક આ થઈ જશે. આ તમારા માટે અઘરું નહીં પડે. આમાં બસ ખાલી તમારે પ્રેક્ટિસ જ કરવાની છે. જસ્ટ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરશો એટલે આમાં પછી તમને ગમે એ પૂછી લે ને તોય સોલ્વ થઈ જશે. એના પછી છેલ્લો જે ક્વેશ્ચન છે, છેલ્લો જે વિભાગ છે એ રાઇટિંગ છે, મતલબ કે લેખન વિભાગ છે. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારી ફોનમાં આમ તો ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, તમારા જ મોબાઈલમાં ફેસબુક તમે ઇન્સ્ટોલ કર્યું હશે, કોઈ ગેમ ઇન્સ્ટોલ કરી હશે, અનઇન્સ્ટોલ કરી નાખો. તમારી ફોનમાં ખાલી ખોટી જગ્યા રોકે છે, કોઈ જરૂર નથી. એની જગ્યાએ આ 2 એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો, કારણ કે તમારો સમય આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાનો છે, નહીં કે એ બધી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાનો. કરો ડિલીટ એને, અને અત્યારે ને અત્યારે દાદાગીરી જ છે. આને ઇન્સ્ટોલ કરો જો બેટર રિઝલ્ટ જોતું હોય ને તો, નહીં તો કરવાની, નહીં તો ક્યાં તમારો ઓપ્શન? તો તમે કરશો જ નહીં. નહીં કરવું હોય તો કરવું હશે આ ચોક્કસ ડેફિનેટલી કરશે અને કરવું જ પડશે. ચાલો, નેક્સ્ટ તમારી સ્ટડી માટેની છે. આટલી ફેસિલિટી આમાં છે. બાકીના વિદ્યાર્થીઓ ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓએ વિઝિટ લઈ લીધી છે. તો તમે ત્યાં જાશો ને એટલે તમને દેખાઈ જશે. નેક્સ્ટ એના પછી છેલ્લો જે વિભાગ છે રાઇટિંગ સેક્શન, એટલે કે લેખન વિભાગ. તો માય ડિયર સ્ટુડન્ટ, આ લેખન વિભાગ માટે મેં આખો એક લેક્ચર લીધેલો છે. એ લેક્ચરને ચોક્કસથી જોજો. આખો એક લાઈવ સેશન લીધેલો છે. એ લાઈવ સેશનને જોજો કે રાઇટિંગ સેક્શનમાં માર્ક્સ કઈ રીતે કવર કરવા. એ કવર કરવાનું તમારે શીખવું પડશે. જો ઈ મેથડ તમને ફાવે તો તમે આને ફોકસ કરજો. જો કે કરવું જોઈએ, કારણ કે ઈઝી છે. એ વિડીયો જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. એ વિડીયો જોશો ને એટલે તમને અંદાજો આવી જશે. લેખન વિભાગનો એક હમણાં જ લાઈવ સેશન લીધેલો છે, એને તમે જોઈ લો. હિસ્ટ્રીમાં પડ્યો હશે, લાઈવ હિસ્ટ્રીમાં ક્યાંક પડ્યો હશે. આઈ થિંક 3:15 વાગે, મને એ યાદ છે 3:15 વાગે મેં સેશન લીધેલો હતો. ઓકે, તો એકવાર જરૂરથી ચેક કરી લેજો. અને આમ પણ કોઈ પણ વસ્તુને કરવી હોય તો મહેનત કરવી જ પડશે, જેમ મેં તમને પહેલા કીધું એ જ રીતે. બરાબર છે? પેલું કહેવાય ને, એક હરિવંશ રાય બચ્ચનની એક कविता है, कोशिश करने वालों की हार नहीं होती है, लहरों से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એ સાંભળ્યું છે ને? બસ આ જ ફોલો કરવાનું છે. તું કોશિશ કરતો રહે. ચાલો, બાય, ટેક કેર, સી યુ સૂન. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં કંઈક આવા જ ટોપિક સાથે આપણે મળીશું કે જ્યાં તમે અટવાતા હશો. ઠીક છે? જે અટવાશો ત્યાં હું છું. ત્યાં સુધી તમે મહેનત કરતા જાઓ. બાય, ટાટા.